જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ 10 દિવસની અંદર આ 92 જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે મિત્રો. અને તમારી જગ્યા મને કહેજો, હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ. તમે લોકોને અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કહેજો, હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો. પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજના બે મોટા નેતાઓ સામસામે આવ્યા છે. વાત કરીએ સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી. બ્રિજરાજ સોલંકી થોડા દિવસ અગાઉ શિવરાજપુર ગયા હતા, જ્યાં તેમણે મોટી જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમણે ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સમાજના આગેવાન ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી છે. તેમણે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું, મામલતદારને રજૂઆત કરી હતી, પરંતુ સરકારે તેમની ગંભીર નોંધ નહોતી લીધી, જેના કારણે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ તેમના ન્યાય માટે એ સમાજના આગેવાનો ભેગા થાય છે, તેમની રેલી નીકળે છે. આ દરમિયાન પોલીસ એ તેમની પર લાઠીચાર્જ કરે છે અને ન્યાય માગતા 92 જેટલા યુવાનો પર કેસ કરવામાં આવે છે. આ જ મુદ્દો બ્રિજરાજ સોલંકીએ જસદણમાં જઈને એ ઉઠાવ્યો હતો અને કુંવરજી બાવળિયા જે મંત્રી છે તેમના પર પ્રહારો કર્યા હતા કે કુંવરજી બાવળિયા 30 વર્ષથી સમાજના નેતા છે અને 30 વર્ષથી તેઓ ધારાસભ્ય છે, તેમ છતાં સરકારમાં હોવા છતાં તેઓ ન્યાય નથી અપાવી શકતા અને જે આ લોકો પર કેસ થયેલા છે તે કેસ પાછા નથી ખેંચાઈ શકતા. ત્યારબાદ કુંવરજી બાવળિયાએ આનો વળતો જવાબ આપ્યો હતો. કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે ભાવનગરથી જે લોકો અહીંયા આવીને સમાજને ઉશ્કેરે છે, આવા લોકોને સમજવાની જરૂર છે. અને તેમણે એવું પણ કહ્યું હતું કે આ જે લોકો આવે છે તેમનો ઇતિહાસ શું છે, તેમની પેઢીઓએ શું કર્યું છે, તેના વિશે પણ લોકોએ જાણવાની જરૂર છે. અને ત્યાં સુધી કહ્યું હતું કે કૂતરું બચકું ભરે તો મારા કૂતરાની સામે ના પડવું હોય, તે વાત કુંવરજી બાવળિયાએ કરી હતી. હવે મંત્રીના આ જવાબથી, આ નિવેદનથી ઉશ્કેરાયેલા બ્રિજરાજ સોલંકીએ તેમને યોગ્ય સમયે જવાબ આપવાનું નક્કી કર્યું હતું અને યોગ્ય સમય હતો ગઈકાલનો દિવસ. ગઈકાલે જસદણ અને વિછિયામાં બ્રિજરાજ સોલંકીની જનસભા હતી, જ્યાં વરસતા વરસાદમાં પણ તેમને સાંભળવા માટે લોકો આવ્યા હતા. અને આ દરમિયાન બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સામે ચેલેન્જ પર ફેંકી હતી. બ્રિજરાજ સોલંકીએ મુખ્ય વાત કરી હતી કે જો તમે સમાજના નેતા હોવ અને સરકારમાં તમે છો, મંત્રી છો, તો 10 દિવસની અંદર આ 92 જેટલા યુવાનો જે છે તેમના કેસ પાછા ખેંચીને બતાવો તો હું જસદણની ધરતી પર પગ નહીં મૂકું, આવું બ્રિજરાજ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. ત્યારે હવે જસદણનો જંગ એ વધુ તેજ બને તેવા એંધાણ આવી રહ્યા છે. પહેલા સાંભળીએ બ્રિજરાજ સોલંકી આ રેલીમાં શું કહ્યું. આ વિસ્તારના ધારાસભ્યના, વિસ્તારના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસદણ અને વિછિયાની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે, ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે. ત્યારે આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ 10 દિવસની અંદર આ 92 જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે મિત્રો. તમે લોકોને ગુમરાહ કરી રહ્યા છો કે હું રાજકારણ કરવા માટે આવું છું, ચૂંટણીઓ લડવા માટે આવું છું. આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ આપું છું કે 10 દિવસની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિછિયાના 18 વર્ષના લોકોના, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોના, આ 92 નિર્દોષ લોકોના, જેમાં પાટીદાર સમાજના પણ યુવાનો છે, દલિત સમાજના પણ યુવાનો છે, માલધારી સમાજના પણ યુવાનો છે, કોળી સમાજના પણ યુવાનો છે, જો આ 92 જણા ઉપર જે 307ના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ 10 દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે, એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો. અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા, મારા પરિવાર ઉપર ગયા, મારા બાપ ઉપર પણ ગયા, કોઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. તમે મારા ઇતિહાસની વાત કરી, અમારા ભૂતકાળની વાત કરી, ત્યારે બાવળિયા સાહેબને કહેવા માંગીશ કે તમારો સમય, તમારી તારીખ અને તમારી જગ્યા મને કહેજો, હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ. તમે લોકોને અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કહેજો, હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો.
અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા, વડીલ છો અને વડીલ જ રહેશો. તમે ભલે મને ગાળો આપી, ભલે મને મારા વિશે ઘસાતું બોલ્યા, મને અપશબ્દ કીધા, હું તો એક 30 વર્ષનો યુવાન છું. તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષનો હું એક યુવાન છું. તમારા દીકરા કરતા પણ નાની ઉંમરનો યુવાન છું. તમે ભલે મને ગાળ આપી, તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ આપી દો. મારા વિશે ઘસાતું બોલવું હોય તો ઘસાતું બોલો, મારા વિશે અપશબ્દ બોલવો હોય એ બોલો. પરંતુ બ્રિજરાજ સોલંકી બે હાથ જોડીને તમને વિનંતી કરે છે કે આ જસદણ વિછિયાના 92 જણા ઉપર ખોટા કેસો થયા છે, એ કેસો પાછા ખેંચી લો સાહેબ. અને એનો જસ તમે બ્રિજરાજ સોલંકીને નહીં આપતા, એનો જસ તમે પોતે લઈ લેજો. એનો જસ મારે નથી જોતો. બ્રિજરાજ સોલંકીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે જો સરકાર તમારું ના માનતી હોય, તમારું ના સાંભળવામાં આવતી હોય અને તમારા પણ સમાજના નેતા છો, હું પણ સમાજમાંથી આવું છું, તો આપણે બંને સાથે મળીને આંદોલન ચલાવીએ. તમે પણ પાર્ટીનો ખેસ મૂકીને આવો, હું પણ મારી પાર્ટીનો ખેસ મૂકીને આવું, આપણે બંને આંદોલન કરીએ. અને તેમણે એવી પણ વાત કરી હતી કે તમે જેટલા દિવસ આંદોલન કરશો, આંદોલન પર બેસશો, તેટલા દિવસ હું અન્ન અને જળનો ત્યાગ કરીશ. આવી ચેલેન્જ બ્રિજરાજ સોલંકીએ એ કુંવરજી બાવળિયા મંત્રીને આપી હતી. ત્યારે જસદણનું રાજકારણ ચોક્કસ ગરમાય તેવા એંધાણ વર્તાવી રહ્યા છે. કારણ કે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. જસદણ વિછિયાની બેઠકમાં કોળી સમાજનું પ્રભુત્વ છે અને આમાં જ સેંધ પાડવા માટે આમ આદમી પાર્ટી હવે મેદાને છે. અને યુવા નેતા બ્રિજરાજ સોલંકી જે રીતના સજગ સભાઓ કરી રહ્યા છે, જે રીતના લોકોને તેમનો પ્રતિસાદ મળી રહ્યો છે, તે જોતાં આગામી સમયમાં કુંવરજી બાવળિયાની મુશ્કેલી વધે તેવું લાગી રહ્યું છે. આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ.